કપિલ ભગવાનની લીલા વિસ્તારથી સાંભળવાની ઈચ્છા કરી પરીક્ષિતે. એટલે સુખદેવજી મહારાજ વિસ્તાર કરે છે કે બ્રહ્માજીની છાયાથી ઉત્પન્ન થયેલા કરદમ ઋષિએ ભગવાન નારાયણની એવી ભક્તિ કરી કે જ્યારે ભગવાન નારાયણ પ્રગટ થયા, કરદમ ઋષિને ભગવાન હૃદયમાં લઈને રડ્યા છે. એટલું પ્રેમ ભગવાન નારાયણને કે ભગવાનના આંસુઓથી એક સરોવર ભરાણું, નામ પડ્યું બિંદુ સરોવર. કરદમ ઋષિને ભગવાન પૂછે છે કે દીકરા શું આપું? આજે મને બહુ ભાવ થાય છે, બહુ પ્રેમ થાય છે કે હું તમને કંઈક આપું. કરદમ ઋષિ કહે છે કે પ્રભુ આપ મળ્યા, હવે શું માંગવું? હવે આપથી વધારે કોઈ કિંમતી વસ્તુ હોય તો આપ બતાવો તો હું માંગી લઉં. તો ભગવાન ખડખડાટ હસ્યા કે મારાથી વધારે કિંમતી શું હોય હવે? તો કરદમ ઋષિ કહે છે તો કલ્પવૃક્ષને કાપીને બાવરિયા માટે વાડ કરવી, પરમાત્માને મૂકીને, એમનો પ્યાર મૂકીને જે સંસારની વસ્તુઓ માંગે છે એ કલ્પવૃક્ષને કાપીને બાવરિયા માટે વાડ કરે છે. પણ ભગવાન નારાયણ હસે છે કે બેટા તારે ભલે કાંઈ નથી જોઈતું, પણ મને બહુ મન થાય છે કે હું કંઈક આપું, કારણ કે મારો જીવ નથી માનતું. પ્રેમનો સ્વભાવ હોય છે કે પ્રેમ જ્યાં સુધી કંઈ આપે નહીં ત્યાં સુધી એને મજા ન આવે. પ્રેમ કંઈક ખવડાવે, કંઈક પીવડાવે, કંઈક પહેરાવે, કંઈક ભેટ આપે તો આનંદિત થાય. તો કરદમ ઋષિ કહે છે કે પ્રભુ આપને બહુ ભાવ થાય છે, પણ મારી એક તકલીફ કે શું? કે મારા પિતાશ્રીએ આજ્ઞા કરી છે બ્રહ્માજી કે તું લગ્ન કરજે અને સંતાનોને જન્મ આપજે. પણ ભગવાન મને બીક લાગે છે કે હું લગ્ન કરું તો સંસારની માયામાં પડું તો તમારી ભક્તિ છૂટી જાય, મારે શું કરવું? તો ભગવાન નારાયણ હસે છે કે બેટા બ્રહ્માની ઈચ્છા છે એવી મારી ઈચ્છા છે કે તું પરણી જા. આ સંસાર મારું જ ઊભું કરેલું છે અને સંસાર વૃદ્ધિ પામે તો મને આનંદ થાય છે. બેટા તું જો લગ્ન કરીશ તો તારા ઘરે પુત્ર થઈને હું પોતે જન્મ લઈને આવીશ. અમે જો આ ભગવાન નારાયણ કહે છે કે દીકરા તારા જેવા માણસ જો પરણતા હો તો મને દીકરા થવાનું મન થાય. બોલો સંસાર આ ખરાબ કે હારો? જો સંસાર ખરાબ હોય તો ભગવાન પુત્ર થઈને દશરથજીના ઘરે આવ્યા, ભગવાન દીકરા થઈને વસુદેવજીના ઘરે આવ્યા, ભગવાન દીકરા થઈને કરદમ ઋષિના ઘરે આવ્યા. ભગવાન આવે ખરા કોઈને દીકરા થઈને? આ તો આખા જગતનો બાપ છે. ભગવાન સંસારને ખરાબ માનતા નથી. આ તો આપણે ઊંધું ચતું કરીને ગોટાળા બાળીએ છીએ. કરદમ ઋષિને ભગવાન નારાયણ કહે છે કે મનુ મહારાજ પોતાની દીકરી લઈને સામેથી આવશે, જોજો ના પાડતા નહીં, પરણી જજો, એ તમારા માટે બહુ સારી પત્ની હશે. લ્યો ભગવાન સામેથી કન્યાએ બતાવી દીધી. ભગવાન અદૃશ્ય થયા. થોડા દિવસ પછી મનુ મહારાજ પોતાની દીકરીને દેવહૂતિને લઈને કરદમ ઋષિ પાસે આવ્યા. આશ્ચર્ય થાય છે કે મનુ મહારાજ આખી ધરતીના ચક્રવર્તી સમ્રાટ અને એમની લાડકવાઈ દીકરી રાજમહાલમાં જન્મેલી આ જંગલમાં રહેતા સંતને કેમ પરણવા માંગતી હતી? કેમ કોઈ રાજમહાલ કે રાજકુમાર પસંદ ન પડ્યો? સુખદેવજી મહારાજ કહે છે કે દેવહૂતિ જેને નાનપણથી ભગવત ચરણારવિંદમાં પ્રીતિ જાગી છે, એમને સંસારની માયા આકર્ષતી નથી, અમને ભોગમાં ક્યાંય રુચિ જાગતી નથી. જ્યારે દેવહૂતિ યુવાન થયા અને નારદજી મહારાજ એક બાર રાજમહાલમાં પધાર્યા તો દેવહૂતિજીએ નારદજીને પૂછ્યું કે ગુરુદેવ આપ આખી ધરતીમાં બધે ફરો છો, મારા માટે કોઈ વર બતાવશો? તો નારદજી મહારાજ કહે છે કે બેટા તારી પસંદગી બતાવો તો હું મૂર્તિઓ બતાવું, તને કેવું ગમશે? બોલો બહુ રૂપાળો જોઈએ છે કે બહુ ભણેલો ગણેલો વિદ્વાન જોઈએ છે કે બહુ પૈસાવાળો જોઈએ છે કે બહુ મોટો સંપત્તિવાળો કોઈ રાજવી પુરુષ જોઈએ છે? દેવહૂતિજી કહે છે કે વિષય વાસનાનો કીડો થઈને એની જિંદગી ખરાબ કરે અને મારી જિંદગી ખરાબ કરે, મારે એવો વર નથી જોઈતો. પણ ભગવત ચરણારવિંદમાં જેની પ્રીતિ હોય એ પોતે ભવસાગરથી પાર થાય ને એના ચરણે જઈને મારો બેડો પાર થાય. મારે ભગવાનનો ભક્ત જોઈએ છે, મારે જ્ઞાની પતિ જોઈએ છે કે જેની ચરણ સેવામાં જઈને મારી આત્માનું કલ્યાણ કરી શકું. નારદજી મહારાજ ધન્યવાદ આપે છે કે દીકરી તને ખૂબ ખૂબ ધન્યવાદ.
આવી ભરજવાનીમાં અને રાજમહાલના વૈભવમાં તું જન્મી છતાં તારા હૃદયમાં પરમાત્માના ચરણોનો પ્રેમ છે. દીકરી તું બહુ ભાગ્યશાળી છે. તારા માટે બહુ સુંદર વર છે, જેમના હૃદયમાં છલોછલ પરમાત્માનો પ્રેમ ભરેલું અને આત્મજ્ઞાની પુરુષ એવા કરદમ ઋષિ તમારા માટે શ્રેષ્ઠ વર છે. નારદજી મહારાજે પરિચય આપ્યું. દેવહૂતિએ પોતાની માને વાત કરી, શત્રુપા માતાને, કે માં, મારા લગ્ન કરદમ ઋષિ સાથે કરાવજો. એ મહારાજ બહુ જ્ઞાની ને ભગવાનની ભક્તિવાળા છે, મારે એમની જોડે પરણવું છે. બાપાને ખબર પડી, મનુ મહારાજે વિરોધ ન કર્યો. આ બોલો સૃષ્ટિના પ્રારંભની વાર્તા છે. ભાગવતમાં હજારો વર્ષ જૂનો ગ્રંથ છે. એ વખતે પણ બાળકોની રુચિને ધ્યાનમાં રાખીને માવતર પરણાવતા હતા. મનુ મહારાજ પોતાની પત્નીને કહે છે કે દીકરીની ઈચ્છા વિરુદ્ધ જો લગ્ન કરીએ તો આખી જિંદગી એ દુઃખી થાય અને એનો સંતાપ જોઈને આપણને દુઃખ થાય. એના કરતાં એ પ્રસન્ન રહેતી હોય આપણે એની જગ્યા જઈને પરણાઈએ. તો મનુ મહારાજ દીકરીને લઈ કરદમ ઋષિના આશ્રમે પધાર્યા. હવે કરદમ ઋષિને તો ભગવાન નારાયણ કહેતા ગયા છે કે મનુ મહારાજ આવશે, જોજો ના પાડતા નહીં. એટલે કરદમ ઋષિને ખબર છે કે આ તો મહારાજ કન્યા લઈને આવ્યા, આપણું મેળ પડ્યું. પણ કરદમ ઋષિએ અતિથિ સત્કાર કરવા માટે 3 આસન પાથર્યા. મનુ મહારાજ અને શત્રુપા દેવી આસન ઉપર બેસી ગયા. પણ દેવહૂતિ ઉભા ઉભા વિચાર કરે છે કે મનથી મેં જેને પતિ માન્યો છે, મારે જેની સાથે લગ્ન કરવું છે, એ આસન પાથરે ને હું બેહી જાઉં એ મને શોભે? ના બાપા, મારાથી ન બેહાય. પણ પાછું વિચાર આવ્યું કે પતિએ પહેલી વાર મને આવકારો આપ્યો અને જો હું તિરસ્કાર કરું તો મારા પતિનું અપમાન થાય. સુખદેવજી કહે છે, દેવહૂતિ જમણો હાથ આસન ઉપર મૂકી અને આસનની નીચે બેહી ગયા. આ જોઈને કરદમ ઋષિ એટલા ખુશ થયા કે કન્યા સુંદર છે એટલું જ નહીં, બહુ સુલક્ષણા છે અને બહુ વિવેકી છે. એટલે કહેવત છે ને કે પૂતના લક્ષણ પારણે અને આગળના અહીં બોલો, ઘરે જઈ ન બોલતા. મનુ મહારાજને પૂછે છે કરદમ ઋષિ કે ભગવાન કેમ પધારવાનું થયું? મનુ મહારાજ કહે છે, મેં સાંભળ્યું છે કે આપને લગ્ન કરવાનો ભાવ છે, તો હું મારી દીકરીને લઈને આવ્યો છું. મારી દીકરી આપની સાથે જ લગ્ન કરવા માંગે છે. ઉદ્ધતસ્ય કામસ્ય પ્રતિબાદો ન શસ્યતે અપનિર્મુક્ત સંગસ્ય કામરક્તસ્ય કેમ પુનઃ. અરે ત્યાગી પુરુષ પણ સામેથી મળેલી ભેટનો તિરસ્કાર કરતા નથી, સ્વીકારે છે. તો જેણે પહેલાથી જોઈતી હોય ને સામેથી મળે એને શા માટે ના પાડવી? બોલો, મારી દીકરીનો હાથ સ્વીકારો છો? કરદમ ઋષિ કહે છે કે આપની દીકરી એટલા સુંદર કે એક બાર દડો લઈને રાજમહેલની અગાસીમાં રમતા હતા અને વિશ્વાવસુ ગંધર્વ વિમાન લઈને નીકળ્યો અને ખાલી તમારી દીકરીનું મોઢું જોયું તો એટલી સુંદરતા જિંદગીમાં કોઈ દી જોઈ નથી. ચક્કર ખાઈને વિમાન છેઠો પડી ગયો. આટલા રૂપાળા છે તમારા દીકરી દેવહૂતિ. ખાલી સુંદર જ છે એમ નહીં, જેમના એટલા સુંદર લક્ષણો છે. કેવો મૂર્ખ હોય કે આવી કન્યાને ના પાડે. પણ મારી એક શરત છે, એક પુત્ર જન્મ થશે ને પછી હું સંન્યાસ લઈને જતો રહીશ. જો તમારી દીકરીને કબૂલ હોય તો પરણું, નહીં તો નથી પરણું. મનુ મહારાજ તો તરત જ ના પાડી દીધી કે ના, આપણે નથી પરણાવું હો. લગ્ન પહેલા બાવા થવાની તૈયારી કરીને બેઠો હોય એવા મૂર્તિયાને દીકરી દેવાય? ભરજવાનીમાં આપણી દીકરીને મૂકીને જતો રહે તો આપણી દીકરી દુઃખી થાય. બાપણા, આ સંબંધ નથી કરો. પણ દેવહૂતિજી દાંત કાઢતા કાઢતા કહે છે, મહારાજ મને કબૂલ છે. મા બાપ સમજાવે છે કે બેટા તું શું બોલે છે, આ તો તને છોડીને જતા રહેવાના છે. દેવહૂતિજી કહે છે કે મને જો વિષય વાસનામાં રસ પડ્યો હોત તો કોઈ રાજકુમાર સાથે પરણી હોત. માતા પિતાને કહે છે અને કરદમ ઋષિને કહે છે કે આપના ચરણ એટલે આવી કે આપની સેવા કરીને મારું આત્માનું કલ્યાણ થશે. હું આપને નહીં રોકું, પણ બોલ્યા છું એ પાડજો. દીકરો જન્મે પછી સંન્યાસ લેજો. પહેલાથી ભાગી જતા નહીં. કોઈ પણ સ્ત્રીને કોઈનો આશરો જોઈએ, ભલે બાપાનો હોય, ભાઈનો હોય કે દીકરાનો હોય.
સ્ત્રી એકલવાઈ જીવન કાઢી શકતી નથી, એને કોઈનો ટેકો જોઈએ છે. મને એક દીકરો મળી જશે પછી તમને નહીં રોકું, જતા રહેજો. મા બાપને આશ્ચર્ય થયું કે આપણી દીકરીને આ રીતે પણ ગમે છે, તો ચાલો પરિણામ. મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિજીને વિધિવત કન્યાદાન કરી કરદમ ઋષિ સાથે પરણાવ્યા, આશીર્વાદ આપીને જતા રહ્યા. કરદમ ઋષિ આ બાજુ પાછા સમાધિમાં બેસી ગયા, ભૂલી ગયા કે હું પરણ્યો છું. અને દેવહૂતિ માતા એમની સેવામાં રાતો દિવસ પસાર કરે. શરીર સુકાઈને હાવ લાકડું થઈ ગયું. એક દિવસ જ્યારે સમાધિ તૂટીને જોવે છે તો દેવહૂતિજી તો હાવ સૂક લાકડી. કરદમ ઋષિ ઠપકો આપે છે કે દેવી, હું તો ભૂલી ગયો, પણ તમારે તો મને કહેવું હતું, યાદ દેવડાવું હતું કે આપણે પરણ્યા છીએ. દેવહૂતિજી કહે છે, તમારા ચરણે આત્માના કલ્યાણ માટે આવી, હવે તમારી તપસ્યામાં અને સાધનામાં બિઘન નાખું? આ તો કેમ થાય મારાથી ભગવાન? કરદમ ઋષિ કહે છે, આજે બહુ પ્રસન્ન છું દેવી, જે વરદાન માંગો એ આપું. દેવહૂતિજી કહે છે, લગ્ન વખતે કંઈ બોલ્યા હતા એ યાદ કરો. આપણો દીકરો જલ્દી મોટો થઈ જાય અને દીકરાને પગભર કરી અને આપણે નોરા પઈએ તો બાકીની જુવાની અને બાકીની જીવનની તંદુરસ્તી સાધનામાં કામ લાગે. જો સંસારમાં મોડા પડશું તો છોકરાઓને ઊભા કરતા કરતા આપણે ખખડી જશું તો ક્યાંય નહીં રહીએ. ભગવાન, સંસારની ફરજો જલ્દી પૂરી કરીએ તો જિંદગી ભગવાનની સેવામાં લાગે, સાધનામાં લાગે. ખરેખર જે લોકો પોતાના છોકરાઓ માટે મથતા મથતા પોતે હાવ ખખડી જાય છે એ લોકો પછી ભક્તિ કરી શકતા નથી. ભગવાન ગરુડજીને ઉપદેશ કરતા બોલ્યા છે, યાવદ સ્વસ્મિદમ કલેવર ગ્રહમ યાવત ચદુરે જના યાવત ચેન્દ્રિય શક્તર પથ્યતા યાવત છે ઉના વિષય આત્મશ્રેષ્ઠ તાવદેવ વિસામ કાર્યમ પ્રતનો મહાન પ્રોદીપ્તે ભવને તુકોપખન્નમ પ્રત્યુદ્દમ કીદૃશ. ઘરમાં આગ લાગ્યા પછી માણસ કૂવો ગોડાવે તો કોઈ દી ઓલવાય ખરી? પહેલાથી કૂવો તૈયાર હોય તો કામ લાગે, પણ હળગ્યા પછી કૂવો થતો નથી. એમ શરીર રૂપી ઘરમાં આગ લાગે વ્યાધિ ઉપાધિ અને રોગની, તે પહેલા ભક્તિ કરવી હોય, સાધના કરવી હોય તો કરી લેજો. બાકી આ શરીર એક બાર વૃદ્ધ થઈને રોગિષ્ટ થયો તો પછી ભક્તિ થતી નથી. લોકો તો કહે છે ઘડપણમાં ગોવિંદ ગાશું. જ્યારે ફૂલ ખીલ્યો હતો જુવાનીનો સરસ, એમાં સુવાસ હતી, ત્યારે ભગવાનના ચરણે ન ધર્યું. અને જ્યારે હાવ કરમાઈને પાંખડીઓ ખરવા માંડી ત્યારે કરમાઈ ગયેલા ફૂલને બે ભગવાનને ધરવા જાશો? નહીં ધરી શકો. દેહ પૂજાથી નો રાસ નહીં મળે. કરદમ ઋષિ પોતાના સંકલ્પ બલથી વિમાનમ કામગમ દિવ્યમ, સુંદર દિવ્ય વિમાન પ્રગટ કર્યું. મનમાં જે ઈચ્છા થાય દરેક વસ્તુ એમાં પ્રગટ થાય. ક્યાંય બજારમાં ગોતવા લેવું ન પડે કે ક્યાં ખીચામાં હાથ નાખવું ન પડે. મનની ઈચ્છાથી ગતિ કરે. કોઈ પાયલટની જરૂર નહીં, પેટ્રોલની જરૂર નહીં. તપસ્યાના બળથી ઉત્પન્ન થયેલું વિમાન, વિમાનમાં બેસીને પતિ પત્ની બંને દેવલોક અને ઇન્દ્રલોક સુધીની સફર કરી. 100 વર્ષ સુધી સંસાર સુખ ભોગ્યું અને વિમાનમાં બેઠા. જે દિવસ જે ઉંમર હતી 100 વર્ષ પછી એ જ ઉંમર શરીરની, શરીરમાં ફેરફાર ન થયું એવું દિવ્ય વિમાન. મનમાં જેટલી ઈચ્છા જેટલી કામનાઓ થાય એ ત્રૈલોકની તમામ સુખ સુવિધાઓ ભોગવ્યા. અને 100 વર્ષના ગ્રસ્ત આશ્રમમાં 9 દીકરીઓ જન્મી. હવે મહારાજ પોતાના આશ્રમમાં આવ્યા. દેવહૂતિજીને કરદમ ઋષિ કહે છે કે દેવી, હું સંન્યાસ લઈને જાઉં છું. દેવહૂતિજી રડવા બેઠા. રડતા રડતા કહે છે કે તમે દીકરાની વાત કરી તો દીકરો મને જન્મ્યો નહીં. આ 9 દીકરીઓ મારી માથે મૂકીને જાઓ છો તો મારે 9 દીકરીઓ કેમ કરીને પરણાવું? અને આ દીકરીઓ સૌના ઘરે જતી રહે તો મારું કોણ? હું તો આપના ચરણે આત્મકલ્યાણ કરવા માટે આવી હતી, મને ખબર નથી કે આ દશામાં તમે મૂકીને જશો. કરદમ ઋષિ દાંત કાઢતા કાઢતા કહે છે, દેવી રડવાનું બંધ કરો. હું ભૂલી ગયો તો ભગવાન પોતે દીકરા થઈને આવવાના છે. અને ભગવાને કીધું ત્યારે તો હું પરણ્યો હતો, પણ તમારી ભક્તિમાં ઊંડપ હશે એટલે ભગવાન હજી સુધી ના આવ્યા. દેવી, ભગવાનના ચરણાર બિંદમાં પ્રીતિ બઢાવો, એમનું ધ્યાન કરો. જોજો ઠાકોરજી સ્વયં તમારા કુખે જન્મશે. અને દેવહૂતિ માતા ભગવાનના ધ્યાનમાં ઉતર્યા અને ઠાકોરજી ઉદરમાં પધાર્યા.
દ્વારિકાધીશ 9 મહિના પૂર્ણ થયા અને ભગવાન કપિલ સ્વરૂપે જ્ઞાન અવતાર દેવહૂતિજીના કોખમાંથી ઉત્પન્ન થયા છે. બોલીએ આનંદ કંદ ભગવાન કી. વિચાર તો કર્યું તું કે ભગવાન કપિલ અને માતા દેવહૂતિનો સંવાદ બહુ સુંદર આધ્યાત્મિક પ્રસંગ છે. ભક્તિ એટલે શું, જ્ઞાન એટલે શું, અને કર્મ અષ્ટાંગ યોગ એટલે શું, જીવનું કલ્યાણ કરવા માટે કયા સાધનમાં જવું, કઈ રીતે સાધના કરવી, આવા બહુ સુંદર મહત્વના પ્રશ્નો પૂછ્યા છે દેવહૂતિ માતાએ. પણ પ્રસંગ મોટું છે અને મારી પાસે ટાઈમ માત્ર 7 મિનિટનું રહ્યું છે, એટલે અમે આ પ્રસંગ અધૂરું છોડું મજા ના આવે એના કરતાં સવારે 9 વાગે શાંતિથી લેશું. પણ આજે એક વિનંતી પાછી બધાને કરું કે આપણે આ અષ્ટોત્તર સત્શ્રીમદ ભાગવતજીનો જે કથાનો સંકલ્પ આપણા પૂજ્ય ચરણ ગુરુદેવના હૃદયમાં જે જાગ્યો છે અને એ નિમિત્તે આપણે પુરુષોત્તમ માસમાં અહીં ભેગા થયા, તો સદગુરુ સદનના આસનમાં આપણા ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કાલે મને વાત કરી કે બાપુ લગભગ 35 કરોડ રૂપિયા ખર્ચો થશે ત્યારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થશે. મેં કીધું 35 કરોડ રૂપિયા કોઈ બહુ મોટી રકમ નથી. એક એક વ્યક્તિ એક રૂમમાં પોતાના વડીલોનું નામ લખાવીને ઊભા કરીને આપશે તો તમારું હોસ્પિટલ ઊભું થઈ જશે. એક વ્યક્તિ એક મશીન પોતાના તરફથી પોતાના વડીલોને સ્મૃતિમાં આપી દેશે તો તમામ મશીનરી પણ આવી જશે. ચિંતા ના કરો. એમને મને કીધું આવીને કે બાપુ એક રૂમનો ફર્નિચર સાથેનો ખર્ચો અત્યારે મોંઘવારી છે, લગભગ 9 લાખ રૂપિયા પડશે, કારણ કે બહુ સારી સગવડતા, એકદમ આધુનિક બધી સગવડતાથી સજ્જ બનાવવું છે. તો એક રૂમમાં જેમને તકતી મારવી હોય તો 9 લાખ રૂપિયાનો લગભગ ખર્ચો આવશે. મેં કીધું હું ચોક્કસ અપીલ કરીશ બધાને, આપણા રાજકોટવાસીઓ, ભાઈઓ બહેનો બધા, બહુ મોટી વાત નથી, આ મહાદાનનો અવસર છે. જોજો